જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે ડ્રાય મંચુરિયન બનાવવાના છે. એના માટે મેં એક કોબી, એક કેપ્સિકમ, એક ડુંગળી અને એક ગાજર આ કટ કરીને લીધું છે. એને આપણે ચોપરમાં ક્રશ કરી લઈશું. હવે આ સબ્જી આપણું બધું ચોપ થઈ ગયું છે. એમાં થોડી લીલી ડુંગળી એડ કરીશું અને અડધી ચમચી સોલ્ટ એડ કરીને મિક્સ કરી અને આનું પાણી નિતારવાનું છે આપણે, કારણ કે પાણી હશે તો આપણા બોલ્સ મંચુરિયનનો બરાબર વળશે નહીં અને ઢીલું થઈ જશે. હવે આપણે આમાં મસાલા કરી લઈશું. સોલ્ટ, મરી પાવડર, મરચાંની પેસ્ટ અને આદુ અને લસણની પેસ્ટ એ થોડી વધારે નાખવાની, 2 ચમચી નાખીશું. પછી આ લસણ અને લાલ મરચાંની પેસ્ટ કરેલી છે, અડધી ચમચી જેવી એડ કરીશું. સહેજ કાશ્મીરી લાલ મરચું અને સોયા સોસ એડ કરીશું. 3 ચમચી મેંદો એડ કરીશું અને 3 ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને મંચુરિયનના બોલ્સ વાળી લઈશું. ફરીથી જરૂર પડે તો 1-2 ચમચી મેંદો અને કોર્નફ્લોર તમે એડ કરી શકો છો. આપણા મંચુરિયનના બોલ્સ વળાઈ ગયા છે. એને આપણે 10 મિનિટ ફ્રીઝરમાં સેટ કરવા મૂકીશું, પછી ફ્રાય કરીશું. મંચુરિયનના બોલ્સ તળી લઈશું. બે ચમચી ઓઇલ લીધું છે. હવે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું, મરચાંની પેસ્ટ એડ કરીશું, એમાં ઝીણા ચોપ કરેલી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ એડ કરીશું. થોડી મોટી સ્લાઇસ કરેલી કેબેજ, કેપ્સિકમ, ગાજર અને ઓનિયન આ બધું સાંતળી લઈશું. મરી પાવડર, સોલ્ટ, લાલ મરચું, સોયા સોસ અને 1 ચમચી કોર્નફ્લોર અને પાણીનું સ્લરી બનાવી છે એ એડ કરી દઈશું. હવે આ થોડું સંતળાય એટલે આપણે મંચુરિયન બોલ્સ એડ કરીશું. આપણા ડ્રાય મંચુરિયન રેડી છે. એના પર થોડી લીલી ડુંગળી સ્પ્રિંકલ કરી દઈશું.